જો આપણા જીવનમાં શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભની વાણીની પ્રાથમિકતા નથી, જો આપણા જીવનમાં શ્રી વલ્લભનું ન વિચારીને આપણે સમાજનું વિચારીએ છીએ, સગાઓનું વિચારીએ છીએ, તો આપણે આભાસી વૈષ્ણવતા જીવીએ છીએ મારા વાલા. આપણે વાસ્તવિકતામાં નથી જીવતા. વાસ્તવિક વૈષ્ણવતા આપણામાં નથી. જે કહે ને કે આભાસી વાસ્તવિકતા, વર્ચ્યુઅલ રિયાલિટી, એ પ્રકારનું. એટલે હું ઘણી વખત કહું કે આજે વૈષ્ણવતા કે આપણી ભક્તિ, જો આજે ઘણા કહે કે ભક્તિનું દાન થાય, પ્રભુ અમને પ્રાપ્ત થાય, પ્રભુ અમને બોલે, પણ તમે ખરેખર એટલી તમારામાં છે તૈયારી? મહાપ્રભુજીની કૃપાથી તો પ્રભુ ખૂબ જ આનંદથી આપ અનુભવ કરાવવા માટે તમારા ઘરે બિરાજે છે, પણ આપણામાં કેટલી તૈયારી છે? આપણે પ્રભુ માટે કેટલું છોડવા તૈયાર છે? પ્રભુ તો બધો વૈકુંઠનો વૈભવ છોડીને બી મહાપ્રભુજીના વચને બંધાયેલા છે. તમારા પ્રેમ, તમારા ભાવને જોઈને, તમારા ઘરમાં જેવી વ્યવસ્થા, જ્યાં તમે જેવી રીતે પધરાવો, બધી રીતે બિરાજીને આપ સેવાને અંગીકાર કરવા તૈયાર છે. કિમપી કથમપી ક્વાપ્યુપાર હતું મિચ્છ ત્યદ્વા તદ્ગોપિકેશ સ્વવદન કમલે ચારુહાસે કરો. કેટલી અભય વચન શ્રી ગુસાઈજી આપે છે. એ તો ભાવના ભૂખ્યા છે. તો મારા વાલા, જો આપણા જીવનમાં શ્રી વલ્લભની વાણી નથી ને, તો સમજો કે આપણે બહિર્મુખ છીએ. વૈષ્ણવ હોવા છતાં બી આપણે બહિર્મુખ છીએ. અને સ્પષ્ટ વસ્તુ અહીં આપ આજ્ઞા કરે છે કે જો બહિર્મુખ થાશો તો આ કાલના પ્રવાહમાં તમે બી તણાઈ જાશો. આ કાલ તમારું ભક્ષણ કરી જશે, એમાં કોઈ બેમત નથી. પણ જેમ મૂળ પુરુષમાં આપણે જોઈએ છીએ, મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી આપ આજ્ઞા કરે છે કે પ્રગટ સબ લીલા દિખાવત નંદ નંદન જે કરી અવની પર પદ પદ્મ રાખી પરિક્રમામી શૂર ધરી. મહાપ્રભુજીએ એવી કૃપા કરી કે સારસ્વતની લીલા આપણા ઘરમાં પ્રગટ કરી દીધી, પણ આપણે એને માણવા માટે કેટલા તૈયાર છીએ? આગળ આપ કહે છે કે શરણ જે આવત નિરંતર કાલ ભય તે ના ડરે. શ્રી વલ્લભના શરણમાં જે છે ને, એને કાલનો કોઈ ભય રહેતો નથી. પણ ક્યારે? જ્યારે એ વલ્લભના ઉપદેશોને વરેલો હોય. શરણનો મતલબ જ છે, આપણે ગઈ એકાદશીના શરણાગતિનો જ વિષય હતો કે મનસા વાચા કર્મણા, જે મનથી, વાણીથી અને કર્મથી હોય. આજે કલિયુગના પ્રભાવને કારણે, વિરુદ્ધાચાર તત્પર હોવાના કારણે વાણી આપણી બોલે છે કે વૈષ્ણવતા પ્રાપ્ત થાય, જે કૃપાનાથ ભક્તિ પ્રાપ્ત થાય, ફલાણું થાય, ઠાકોરજી અમારી સાથે બોલે. પણ તમારી કેટલી તૈયારી છે? આપણી કેટલી તૈયારી છે? આપણે ખરેખર ઈચ્છીએ છીએ? હજી એ સિવાય તો આપણું લૌકિકમાં કેટલો બધો રસ છે. જે દિવસ ઠાકોરજી જ જોઈએ છે એવો નિશ્ચય, જેમ દયારામભાઈ કહે ને કે નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલો. આપણો નિશ્ચય દ્રઢ નથી મારા વાલા. આપણે બે નાવમાં પગ રાખવા જાશું તો તરી નહીં શકીએ. એક નક્કી કરવું પડશે. પ્રેમ ગલી અતિ સાકરી સામે દોવું ના સમાય. આ પ્રેમ ગલી તો બહુ સાકરી છે, આમાં બે ના સમાય. કોઈ એકનો નિશ્ચય કરો, તમારો પ્રેમ કઈ બાજુ છે એનો નિશ્ચય કરો. તો વલ્લભના માર્ગમાં આવી અને જો વલ્લભ પ્રમાણે આપણે નથી ચાલતા, ધેટ મીન્સ કે આપણે બહિર્મુખ છીએ. અને યદા બહિર્મુખાયુયમ ભવિષ્ય કથંચન સદા કાલ પ્રવાહ. એટલે બોલીએ તો ખરી, આવીને આપણે મોટી મોટી વાતો ઘણી કરતા હોય કે બસ ભક્તિ પ્રાપ્ત થાય, ભક્તિ પ્રાપ્ત. ભક્તિ તો મહાપ્રભુજી કૃપા કરીને પ્રાપ્ત કરાવી છે. હવે એમાં આગળ વધો. ખાલી વાતુના વડા કરવાથી થોડી આગળ વધવાનું. ક્ષમા કરજો, પણ મેં સ્ટાર્ટિંગ જ એટલે એ રીતનું કહ્યું કે કડવાણી સારી, કદાચ મારી વાત ન ગમે
તો દવા સમજીને ઘૂંટડો ઉતારી જાજો. કોવિડમાં એ કડવાણી રોજ લ્યો જ છો, એવી રીતે વૈષ્ણવતાને ખીલવવા, એને સ્વસ્થ રાખવા માટે કડવાણી લેવી જરૂરી છે. પ્રાથમિક કક્ષાએ કડવું લાગશે પણ એ હિતકર છે. જેમ કડવાણી શરીરને હિતકારી છે, તો મારા વાલા સત્સંગમાં એ વિચાર રોજ નિત્ય કરવાનો છે કે હું આ બધા પરિમાણોમાં ખરો ઉતરું છું. હું મારી જાતને વૈષ્ણવ કહું છું, પણ ખરેખર હું સન્મુખ છું કે બહિર્મુખ? જેમ મેં લિસ્ટ બતાવી ને, લિસ્ટ તો મારા વાલા બહુ અમને તો આવા ઘણા અનુભવ થાય. લિસ્ટ તો એટલી લાંબી થઈ શકે કે હું દેખાડી શકું કે આ બહિર્મુખતા કહેવાય, આ બહિર્મુખતા કહેવાય, આ બહિર્મુખતા કહેવાય. અને દુઃખની વાત એ છે કે જે વર્ષોથી જાણે છે ને સંપ્રદાયને, એ જાણીને બી અજાણ્યા બને છે. અને જસ્ટ પોતાના સગાવાલાઓ સામે પોતાનું સારું લાગે કે આએ અમારું મહારાજ શ્રી પાસે કામ કરાવી દીધું, કે આએ અમારી આજ્ઞા લેવડાવી દીધી. અને લેવડાવવા વાળાને ખ્યાલ બી હોય, એકદમ ખ્યાલ હોય કે આ આજ્ઞા મળતી જ નથી, સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે આ ખોટું જ છે, છતાં બી બાંધ છોડ. પ્રેક્ટિકલ નહીં રહ્યો તો તમે ટકી નહીં શકો. તો નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમો. સન્મુખ રહેવાનો નિશ્ચય કરશો ને તો પ્રભુ તો એટલા કૃપાળુ છે, શ્રી મહાપ્રભુ એટલા કૃપાળુ છે. રાય જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. આટલું બી પ્રેમથી કરશો ને, સેવા સ્વયોગ્યતાનુસારેણ અલ્પમ બહુઆના પ્રયોજકમ. તમે ઓછું કરો વધારે કરો એવું નથી, પોતાની યોગ્યતા પ્રમાણે, પણ જેટલું કરો પ્રેમથી કરો. જે દીક્ષા લીધી છે એને ગંભીરતાથી લ્યો. બહિર્મુખ થવાથી બચો. જો બહિર્મુખ થશો તો કાલના પ્રવાહ. એટલે વાત કરવી બહુ સહેલી છે. વૈષ્ણવ, અમે વૈષ્ણવ, અમને ભક્તિનું દાન થાય, પ્રભુ અમારી સાથે બોલે. એટલે હું ઘણી વખત કહેતો હોઉં છું વચનામૃતમાં કે અહીંયા આટલા બધા બેઠા છે ને સપોઝ કે ઠાકોરજી પધારીને કહે કે ચાલો બધાને હું લઈ જવા આવ્યો છું, કેટલા તૈયાર થાય? ઘણી ઉપાધિ મારા વાલા આવી પડે. તો એટલા માટે એક નિશ્ચય કરો. એ નિશ્ચય કે હું મહાપ્રભુજીને વરેલો છું. આજે આપણે બધાનું, સમાજનું વિચારીએ, સગાવાલાનું વિચારીએ, પણ દીક્ષાનું વિચારતા થાય, કંઠીનું વિચારતા થાય કે આપણે કંઠી પહેરી છે. આપણે બહુ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈએ, કેમ કે બહુ ઇઝીલી આપણને મળી જાય છે, એટલે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લે કે બ્રહ્મ સંબંધ લેવું છે, હા એ તો હું આજ્ઞા લેવડાવી દઈશ. કંઠી લેવી છે એ તો બહુ ઇઝીલી મળી જાય. અને એમાં થોડાક 2-4 પ્રશ્ન જો વધારે પૂછવામાં આવે ને તો એમ કહેવામાં આવે કે આ મારા શ્રી પ્રેક્ટિકલ નથી, વ્યાવહારિક નથી. જો તમે એને અનુકૂળ થઈ જાઓ, વાત યાદ રાખજો, ધર્મો રક્ષતી રક્ષિત. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. પણ ઓલી ન ગમતી વાત આવે, કઈ અનુકૂળતામાં સધાય નહીં, તો કે ના આ તો પ્રેક્ટિકલ નથી. એવી આપણી સ્થિતિ હોય મારા વાલા, તો ક્યાંથી આપણી સેવા ફલાત્મિકા થાય, ક્યાંથી આપણું ભગવત નામ ફલાત્મિકા થાય?